હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે અમારી ચેનલ સિમ્પલ ગુજરાતી રસોઈમાં। તો આજે આપણે બનાવવાના છે ઉત્તપમ। વેજીટેબલથી ભરપૂર અને પૌષ્ટિક આહાર તરીકે આજે આપણે ઉત્તપમ બનાવીને તૈયાર કરવાના છે। જો એકવાર મારી આ રીતથી તમે ઉત્તપમ બનાવશો ને તો એટલા ટેસ્ટી બનીને તૈયાર થશે અને એકદમ પોચા અને જાળીદાર બનીને તૈયાર થશે। તો ઉત્તપમ બનાવવા માટે અહીં મેં 1 બાઉલ જેટલો સૂજી લઈ લીધો છે, રવો। હવે તેમાં બધા જ વેજીટેબલ એડ કરવા માટે અહીં મેં ગાજર, ડુંગળી, ટમેટું અને મરચું છે તે કાપીને તૈયાર કરી લીધું છે। આ બધા જ વેજીટેબલ આપણે ઉત્તપમમાં એડ કરવાના છે। હવે અહીં મેં રવો લઈ લીધો છે, તેને હું છાશથી પલાળી દઈશ। તમારી પાસે છાશ ન હોય તો તમે દહીંથી પણ પલાળી શકો છો। અહીં મેં ખાટી છાશ લઈ લીધી છે અને છાશથી આપણે રવો છે તેને પલાળી દઈશું। અત્યારે આપણે બેટર છે તે એકદમ થીક રાખવાનું છે, એકદમ ઘાટું નહીં ગાળું રાખવાનું છે, કેમ કે 20 મિનિટ પછી આપણે રેસ્ટ આપશું અને 20 મિનિટ પછી આપણી સૂજી છે તે એકદમ પાણી શોષી લેશે, આપણી છાશ છે તે। એટલે બેટર આવું જ રાખવાનું થીક। હવે આપણે 20 મિનિટ સુધી ઢાંકી દઈશું, જેથી આપણા બેટરમાં આથો છે ને તે સારો આવી જાય। તો અહીં 20 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો રવામાં બધી જ આપણી છાશ એડ કરી છે તે એકદમ શોષાઈ ગઈ છે, બેટર છે તે ગાળું થઈ ગયું છે। હવે આપણે તેમાં બધા જ વેજીટેબલ છે તે કટ કરેલ તે એડ કરી દઈશું। તમારે અહીં વેજીટેબલ જે પ્રમાણે તમને પસંદ હોય તે પ્રમાણે તમે વધઘટ કરી શકો છો, પણ ભરપૂર માત્રામાં જો તમે વેજીટેબલ એડ કરો છો ને તો ઉત્તપમ છે તે ટેસ્ટમાં સરસ બને છે। ખાસ કરીને બાળકોથી લઈ મોટાને સૌને પસંદ આવે તેટલા સરસ ટેસ્ટી ઉત્તપમ છે તે બનીને તૈયાર થાય છે। હવે બેટર બની ગયું છે, બેટર સેજ ગાળું હતું એટલે થોડુંક પાણી એડ કરીને આપણે સેજ થીક બનાવી લઈશું, જેથી આપણે જ્યારે ઉત્તપમ તવા ઉપર પાથરી ત્યારે આસાનીથી પથળાઈ જાય। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું, ઉત્તપમ બનાવવા માટે આપણું બેટર છે તે પરફેક્ટ તૈયાર થઈ ગયું છે। બધા જ મસાલા એડ કરી દઈશું, જેમાં અહીં હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશ અને 1 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશ। ગરમ મસાલો એડ કરવાથી ઉત્તપમનો ટેસ્ટ છે તે સરસ આવે છે। આ આપણી સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ છે। તમારી પાસે ગરમ મસાલો ન હોય તો તમે પાઉંભાજીનો પણ તમે મસાલો એડ કરી શકો છો, તેનાથી તમારા ઉત્તપમનો ટેસ્ટ છે તે સરસ આવે છે। તો આપણું બેટર છે ઉત્તપમ બનાવવા માટે એકદમ પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે જાળીદાર અને પોચા રૂ જેવા બનાવવા માટે અહીં 1 મોટી ચમચી જેટલો ઈનો એડ કરી દઈશું। ઈનો એડ કરવાથી તમારો ઉત્તપમ છે તે સરસ જાળીદાર અને પોચા રૂ જેવા બનીને તૈયાર થાય છે અને બિલકુલ ચવડ નહીં લાગે। તો સારી રીતના ઈનો છે તે બેટરમાં મિક્સ કરી દઈશું। અહીં મેં લોઢી છે, તવો છે તે ગરમ ઢોસા તવો આવે છે તે ગરમ થવા માટે ગેસ ઉપર મૂકી દીધો છે। આપણે તેમાં ઉત્તપમ બનાવીને તૈયાર કરવાના છે ઢોસાની તવી પર। તમારી પાસે કોઈ પણ જાતનો તવો હોય તે ચાલે। હવે આપણે ફ્રેશ ધાણા ભાજી એડ કરી દીધા છે। તો ઉત્તપમ બનાવવા માટે આપણું બેટર છે તે પરફેક્ટ રીતથી તૈયાર થઈ ગયું છે। હવે આપણો તવો પણ ગરમ થઈ ગયો છે, હવે આપણે ઉત્તપમ છે તે બનાવી લઈશું। તો અહીં મેં 1 ચમચા જેટલું બેટર એડ કરીને આવી રીતના સેજ અમથું આપણે પાથળી દઈશું। ઉત્તપમ છે તે જાડું જ રાખવાનું છે, બહુ પાતળું નથી કરવાનું, નહીંતર ઉટલાવતી વખતે તમારું ઉત્તપમ છે તે તૂટી જશે। હવે આપણે તે 1 ચમચી જેટલું તેલ એડ કરી દીધું છે અને હવે એક ડીશ ઢાંકીને આપણે 1 મિનિટ સુધી તેને ચડવા દઈશું। તો 1 મિનિટ થઈ ગઈ છે, હવે આપણે ડીશ આપણે લઈ લઈશું અને ઉત્તપમને બીજી સાઈડ આપણે પલટી દઈશું, જેથી બંને સાઈડ સારી રીતના ઉત્તપમ છે તે ચડી જાય। તો તમે જોઈ શકો છો આપણું ઉત્તપમ છે તે જાળીદાર બનીને તૈયાર થયું છે।
તો આપણું ઉત્તપમ છે તે બંને સાઈડ ચડીને તૈયાર થઈ ગયું છે। હવે આપણે બધા જ ઉત્તપમ આવી રીતના બનાવીને તૈયાર કરી લેશું। હવે આપણે તેને એક ડીશમાં લઈ લેશું અને બાકી વધેલ બેટરને પણ આપણે આવી રીતના ઉત્તપમ બનાવીને તૈયાર કરી લેશું। તો આપણા બધા જ ઉત્તપમ બનીને તૈયાર થઈ ગયા છે। એકદમ પોચા અને જાળીદાર ઉત્તપમ બનીને તૈયાર છે। જો તમને અમારી રેસીપી ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જરૂર કમેન્ટ કરીને જણાવજો કે તમને અમારી રેસીપી કેવી લાગી। Thank you for my watching video.